સરકારે હવે પેપર લીક મુદ્દે કડક કાયદો બનાવવાની જાહેરાત કરી છે, તેની મંજૂરી પણ મળી ગઈ છે. પણ કોંગ્રેસના નેતા શ્રી મનહર પટેલ તેમણે કીધું કે આ માત્ર મૂર્ખ બનાવવા માટેનું એક નવો ઇન્સ્ટ્રુમેન્ટ છે. કેમ? એના માટે તેઓ લાંબુલચક તર્ક આપ્યું છે કે ભૂતકાળમાં કયા પ્રકારના નિયમો હતા અને હવે કયા પ્રકારના નિયમો હેઠળ સજાઓ મળશે. હજુ પણ તેમનું કહેવું છે કે આનાથી પેપર લીક માટે કોઈ કાયદો નથી, પણ લીક થયા પછી જે તમામ વસ્તુ થશે, એટલે કે સરકાર બેઝિક વસ્તુ ઉપર કામ નથી થઈ રહી, પેપર લીક ન થાય તેના માટે કામ નથી કરી રહી, પણ પેપર લીક થયા પછી તમામ પ્રકારના પ્રાવધાનો કરી રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનેલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ મનહર પટેલ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શું કહી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારમાં છેલ્લા 12 વર્ષની અંદર 152 કરતા વધુ પરીક્ષાના પેપર લીક થયા, એમાં ગેરરીતિ જ રહી. આ જવાબદારી સ્વીકારે ન સ્વીકારે, પણ સમગ્ર દેશના લોકો એ માને છે કે 152 વખત પેપર લીક થાય એટલે ભાજપા સરકારની મેલી મુરાદ વગર આ શક્ય નથી. એટલે જે લોકોએ તંત્રમાં બેઠા છે, સરકારમાં બેઠા છે, એ લોકોની નબળાઈ અને ઈરાદાઓ થકી જ આ શક્ય છે. એટલે કોઈ સહજ રીતે બની ગયું, એક્સિડન્ટલી બની ગયું, કોઈ શરતચૂકથી બની ગયું, એવા 152 પેપર નથી. ઈરાદાપૂર્વક જનતાની પરીક્ષા, વિદ્યાર્થી તો પરીક્ષા આપતો આપે, પણ એને આ 152 વખત પેપર પરીક્ષા લીક થાય એની ધીરજ પણ એ સરકારે માપી લીધી. એટલી હોશિયાર ભારતીય જનતા પાર્ટીની દિમાગ છે. આ સાતીર દિમાગ વાળાએ પોતાના કારસ્તાનો પરીક્ષાના પેપર લીક થવા પાછળ ખૂબ છુપા મનસુબા હતા, એ 152 વખત એ સિદ્ધ કરતા રહ્યા છે. અને પછી ના છૂટકે દુનિયાની નજર સામે સત્તા અને ખુરશીની ચિંતાના ભાગે આ વિધેયક જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 એ લાવવામાં આવ્યું. જેવું આ વિધેયક આવ્યું એની ચર્ચા સોશિયલ મીડિયા ઉપરથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મોદી સાહેબને વિશ્વગુરુના રૂપમાં સંબોધન કરી એક વખત બોલે અને એની પ્રશંસાની છડીઓ એના ઉપર વરસાવીને નિષ્પક્ષ, પારદર્શક અને વિશ્વસનીયતા પરીક્ષામાં વધે એવા પવિત્ર હેતુ સાથે આવો ઐતિહાસિક નિર્ણય અમારી મોદી સરકારે લીધો. આ વાત સૌ મીડિયા વચ્ચે ભાજપની બટાલિયને અને પલટને મૂકી દીધી. થોડી અમથી ઐતિહાસિક વાત પણ કરી દઉં નજીકના દિવસોની, કે આવા વિધેયક લાવવા પાછળ આ ભાજપાની જે માનસિકતા છે એ છતી તો થાય છે, પણ જનતાએ આ લોકોની ચાલ ઉપર પણ નજર રાખવી પડશે. આવા વિધેયકથી કોઈ ઘટના, કોઈ ફેરફાર કોઈ થવાના છે ના. જેના મલિન ઈરાદા હોય, આ કાયદો, આ વિધેયક માત્ર ને માત્ર 140 કરોડની જનતાને આંખમાં ધૂળ નાખવા માટે છે. બરાબર યાદ રાખે. અને બહુ શુદ્ધ બુદ્ધિમાં વિચારીને આ વાત મૂકી રહ્યો છું. હું તમને 2 દાખલા આપું. 2017 અને 2024 અંદર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારથી છે? આમ ગણો તો કેશુભાઈને તો યાદ કરતા નથી, પણ આપણે 2001-2 ત્યારથી લઈને 17 વર્ષ સુધી જે રીતે આ રાજ્યની અંદર દારૂ અને બુટલેગર અને પોલિટિશિયનને પોલીસ આની ભાગીદારીમાં જે દારૂનું સામ્રાજ્ય નેટવર્ક ફૂલું ફાલ્યું, એટલે 17ની અંદર નશાબંધી કાયદાને કડક કરવા માટે એની જોગવાઈ, એની મજબૂતાઈ, એવું વિધેયક એને પસાર 2017માં કર્યું. પછી 2024ની અંદર પણ બીજું એક વિધેયક પસાર કર્યું. 17 અને 24માં કર્યા પછી 17 વર્ષનો સતત સત્તાનો દોરી સંચારનો કબજો આ ભાજપા પાસે છે. આજે 26 દારૂ, બુટલેગર અને એનું નેટવર્ક ઘટ્યું વધ્યું.
કોઈ પણને કહેવાની જરૂર નથી. શહેર 6.5 કરોડની જનતા જાણે છે કે 17માં જે દારૂનું રેલમ સેલમ હતું 17 વર્ષના પૂર્ણ પ્રતાપે એ 24માં વધ્યું અને 24 કરતા આધે વધ્યું. 2 વિધેયક પાસ કરેલા છે. નંબર 2, ગુંડાધારા એક્ટ. 20 વર્ષ સુધી ભાજપાની સરકાર ગુજરાતમાં છે. રાજ્ય સરકાર 2020ની અંદર ગુંડાધારા એક્ટ લાવે છે. પાસાના કાયદાને કડક કરે છે. 20 પછી આજે 26. ગુજરાતમાં 20માં ગુંડા હતા એના કરતા વધ્યા ઘટ્યા. માફિયાઓ, શિક્ષણ માફિયાઓ ઉમેરણા, આરોગ્ય માફિયાઓ ઉમેરણા, ખનિજ માફિયાઓ ઉમેરણા, ગૌચર માફિયાઓ ઉમેરણા, આવા અનેક માફિયાઓ ઉમેરણા આ સમય દરમિયાન ઉમેરણા કાયદો કડક કર્યા પછી. એટલે આ 2 કાયદા 2 વિધેયક પાસ કર્યા પછી એ બંનેની પરિસ્થિતિમાં સરકાર મજબૂત કે સશક્ત નથી બની, જનતાની ચિંતા ઓછી નથી થઈ, અરાજકતા ઓછી નથી થઈ. આ 2 કાયદા બન્યા પછી સામેનો વર્ગ હતો એ મજબૂત થયો. ગુજરાતની શાંતિ હણાણી છે. પણ તે દિવસે પણ આવી જ રીતે ભાજપાના આગેવાનો કદમબોચી મોદી સાહેબની કરી, આ વિધેયક આવશે એટલે આમ અનેક પ્રકારની વાહવાઈ લૂંટી લીધી અને જનતાને સમયનો તકાજો આપી દીધો. આજે ત્રીજું, આ પેપર ફોડિયાઓ માટે પણ આ ધંધો એને કર્યો છે. એટલે અમે સ્વસ્થ ચિત્તે ગુજરાતની જનતાને અવગત કરવા માંગીએ છીએ. ભાજપાની સરકાર કડક કાયદા, નિયમો, અધિનિયમો, બિલ પાસ કરે, ગમે તે કરે, ઈરાદામાં ખોટ છે, એની ખામી અને ખરાબી આ ગુજરાતની જનતા ભોગવે છે. કાયદા કડક કરાવે કે ન કરાવે એની કોઈ અસર માત્ર ને માત્ર ભાજપાના નેતાઓ કદમબોચી કરવાના આ વિકલ્પો ને પ્રકલ્પો અને ઉત્સવો જે છે એ આપણી સામે મીડિયાના માધ્યમથી મળે છે. આપણે સૌ સચેત રહીએ. આ સરકારથી અને સરકારમાં બેઠેલા નેતાઓથી સચેત રહીએ કે પ્રોટેક્શન કરતા પ્રિવેન્શન એનામાં એક તસુભાર પણ કામ નથી, સંશોધન નથી. નહીતર 152 પેપર ફૂટે એ પેલા 5મા પેપર ફૂટે કંઈક કર્યું હોત તો 152 ને કેમ ફૂટવા દીધા? 152 સુધી કેમ મૌન રહ્યા? કેમ આવા બિલ માટે કોઈ ચર્ચા ન કરી? કારણ કે તમારી ધીરજની પરીક્ષા પણ કરે છે અને સત્તાની સુરક્ષિતતા પણ એ કરે છે. મારી આટલી વાત આપ સૌને સમજદારીથી સમજી શક્યા છો. કહેવાનો ઈરાદો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં જનતાનું ભલું કરવાની ઊંડે પણ કોઈ ખ્વાહિશ કે મનસા નથી. આ વાત આપણે મગજમાં રાખીએ અને સ્પષ્ટ બનીએ. આભાર, ધન્યવાદ. જે રીતે આ સમગ્ર કાયદો બન્યો છે તેની અંદર એક વાત સ્પષ્ટ છે કે લીક થયા પછી તમામ પ્રકારના પ્રાવધાનો છે. લીક ન થાય તેના માટેની વ્યવસ્થાઓ અંગે કોઈ માહિતી સ્પષ્ટતાથી આવતી નથી. ત્યારે અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.